નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આગામી 5 દિવસ માટે હવામાન સૂકું રહેવાની આગાહી કરતો હવામાન વિભાગ। ગુજરાત સહિત દેશભરમાં હિટ એન્ડ રનના નવા કાયદાના વિરોધમાં ડ્રાઈવરોની હડતાલને કારણે રોજિંદી ચીજવસ્તુઓની તંગી થવાની સંભાવના। વર્ષ 2023 દરમિયાન ₹15 લાખ કરોડની જીએસટીની આવક મેળવતી કેન્દ્ર સરકાર। જામનગરના ઉદ્યોગનગરમાં 4 થી 7 જાન્યુઆરી દરમિયાન ઔદ્યોગિક ટેક ફેસ્ટ મેગા એક્ઝિબિશનનું આયોજન। જામનગરના ઘાંચીની ખડકે વિસ્તારમાં પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઓપરેશન શરૂ કરતી એસ્ટેટ શાખા। હાલાની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાતે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેથી સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે। હજુ 5 દિવસ ગુજરાતમાં ઠંડી યથાવત રહેશે। હવામાન વિભાગે કહ્યું કે વાતાવરણ સૂકું રહેશે, તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય। બીજી બાજુ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું હતું। વધુ તાપમાન નોંધાવાને કારણે ડિસેમ્બરમાં ઠંડી વધુ પડી ન હતી। આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ હોવાથી ડિસેમ્બરમાં ઠંડી ઓછી પડી હતી। અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું કે આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે। પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ છે। નલિયાના 8.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જામનગરમાં આજે મંગળવારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું। આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં વધુ કોઈ ફેરફાર થવાની સંભાવના નથી। નવા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં આજે મંગળવારે બીજે દિવસે પણ દેશભરમાં બસ અને ટ્રક ચાલકોની અનિશ્ચિત મુદ્દતથી હડતાલ ચાલુ છે। દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો હડતાલ પર છે। હડતાલના કારણે પેટ્રોલ પંપ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની પણ અછત છે। દિલ્હીમાં બસો અને ટ્રકોની કતારો છે। મુસાફરો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ બસ ચાલક જીદ છોડવા તૈયાર નથી। દેશભરમાં 3 દિવસની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। ટ્રક ચાલકોની આ હડતાલની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી શકે છે। હડતાલને કારણે અનાજ, દવાઓ અને રાંધણ ગેસ જેવી આવશ્યક ચીજ વસ્તુઓની અછત સર્જાઈ છે। હડતાલના કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો છે। અનેક રાજ્યોમાં પેટ્રોલ પંપ પર આઉટ ઓફ સ્ટોકના બોર્ડ લાગ્યા અને શાકભાજી મોંઘા થયા। ટ્રાન્સપોર્ટ બોર્ડના જણાવ્યા અનુસાર એક દિવસની હડતાલથી 120 થી 150 કરોડ રૂપિયાના બિઝનેસને અસર થશે। આવી સ્થિતિમાં 3 દિવસની હડતાલને કારણે 450 કરોડ રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે। આ હડતાલને કારણે દેશભરમાં મોંઘવારી વધવાનું જોખમ વધી ગયું છે। લોકો પેટ્રોલ અને ડીઝલની પણ ચિંતા કરવા લાગ્યા છે। વાસ્તવમાં ટ્રક એ પરિવહનનું એક એવું માધ્યમ છે જેના દ્વારા ફળો અને શાકભાજીથી લઈને તમામ આવશ્યક ચીજ વસ્તુઓ એક રાજ્યથી બીજા રાજ્યમાં લઈ જવામાં આવે છે। ડ્રાઈવરોની હડતાલને કારણે દેશભરમાં ટ્રાફિક જામ છે। કેન્દ્ર સરકારને 2023નું વર્ષ પડ્યું છે। વર્ષના અંતે જીએસટી કલેક્શનમાં 10%નો વધારો નોંધાયો હતો। ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનનો આંકડો વધીને 1.64 લાખ કરોડને પાર પહોંચી ગયો હતો। આ જ સમયગાળામાં વર્ષ 2022માં એકઠા થયેલા જીએસટી કલેક્શનનો આ આંકડો 1.49 લાખ કરોડ હતો, એટલે કે 10%નો વધારો થયો હતો। છેલ્લા 5 વર્ષમાં જીએસટીની આવકમાં ધરખમ વધારો જોવા મળ્યો છે। એપ્રિલથી ડિસેમ્બર સુધીની સરેરાશ માસિક કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું। ડિસેમ્બર મહિનામાં સેન્ટ્રલ જીએસટી 30,443 કરોડ, સ્ટેટ જીએસટી 37,935 કરોડ, જ્યારે ઇન્ટિગ્રેટેડ જીએસટી 84,255 કરોડ રૂપિયા તેમજ
સેસ 12,249 કરોડ રૂપિયા રહ્યો હતો. તાજેતરમાં જીએસટી ડેટા સાથે વર્ષ 2023-24માં સરેરાશ માસિક કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી જીએસટીની આવકમાં વધારો થયો છે. વર્ષ 2017-18 દરમિયાન જીએસટી કલેક્શન દર મહિને સરેરાશ 1 લાખ કરોડથી નીચું રહેતું હતું. આમ વર્ષ 2023 દરમિયાન સરકારને જીએસટીમાંથી કુલ આવક 14.97 લાખ કરોડ થવા પામી હતી. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જામનગરમાં યોજાશે મેગા ટેક ફેસ્ટ, દબાણ હટાવ ઓપરેશન અને શેર બજારના હાલચાલ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877 9512 8 12889. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાય ફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749.
જીતુભાઈ મોબાઈલ 97 250 94 50. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દરેડ અને લઘુ ઉદ્યોગ ભારતી જામનગર દ્વારા સતત 5મી વખત જામનગરના આંગણે તારીખ 4 થી 7 જાન્યુઆરી દરમિયાન જામનગર ટેક ફેસ્ટ 2024નું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ ખંભાળિયા બાયપાસ રોડ પર યોજાનાર આ ટેક ફેસ્ટના મેગાફેર એક્ઝિબિશનમાં 276થી વધુ સ્ટોલમાં દેશભરના ઉદ્યોગકારો દ્વારા તેમની પ્રોડક્ટ અને અદ્યતન મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. જામનગરમાં બ્રાસ પાર્ટનો ઉદ્યોગ છેલ્લા 50 વર્ષથી કાર્યરત છે, જેમાં 10,000થી વધુ બ્રાસ પાર્ટના નાના મોટા ઉદ્યોગકારો દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યા છે. આ એક્ઝિબિશન અંગેની માહિતી આપવા માટે ગઈકાલે સોમવારે આયોજકો દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં જીટીપીએસ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ હાજરી આપી હતી. મુલાકાત દરમિયાન બંને સંસ્થાના પ્રમુખ અને આયોજક દિનેશભાઈ ડાંગરિયા અને રાજુભાઈ ચોવટિયાએ જણાવ્યું હતું કે બ્રાસપાટ ઉદ્યોગને કારણે જામનગરનું નામ સમગ્ર વિશ્વમાં જાણીતું થયું છે, જેને કારણે બ્રાસપાટ ઉદ્યોગ સાથે જોડાયેલા દેશ વિદેશના હજારો લોકો આ એક્ઝિબિશનની મુલાકાત લેવા ખાસ પધારશે. ઘણા રાજ્યોના ઉદ્યોગપતિઓએ બ્રાસપાટ અને મેટલને લગત મશીનરીનું પ્રદર્શન તથા વેચાણ કરવા માટે સ્ટોલ પણ રાખ્યા છે. જામનગર બ્રાસપાટ ઉદ્યોગનું ટર્નઓવર લગભગ 3,000 કરોડની આસપાસ હોવાનું અંદાજવામાં આવે છે. એક રિપોર્ટ પ્રમાણે દર મહિને બ્રાસપાટના ઉદ્યોગકારો દ્વારા 208 કરોડથી વધુ જીએસટી ભરાય છે. હવે આધુનિક ટેકનોલોજીનો સમય આવ્યો છે, એટલે બ્રાસપાટ ઉદ્યોગના ઉદ્યોગકારો પણ ઉચ્ચ પ્રકારની ટેકનોલોજી સાથે મશીનરી ખરીદતા થયા છે. આ બ્રાસપાટના ઉદ્યોગને અપગ્રેડ કરવા માટે રોજની નવી મશીનરીઓ બજારમાં આવી રહી છે. આ તમામ અપગ્રેડ મશીનરીઓની જાણકારી જામનગરના ઉદ્યોગકારોને એક જ જગ્યાએથી મળી રહે તે માટે આ રીતે દર 2 વર્ષે ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત જામનગરના ઉદ્યોગપતિઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ બ્રાસ પાર્ટની પ્રોડક્ટનું પણ અહીં પ્રદર્શન કરવામાં આવે છે, જેને કારણે પણ અહીંના બ્રાસપાટ ઉદ્યોગકારોને વધુ ઓર્ડર મળવાના લાભ મળે છે. આ મેગાફેર એક્ઝિબિશનનું ઉદ્ઘાટન નવનીતપુરી ધામના આચાર્ય કૃષ્ણમણી મહારાજના વરદ હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા અને બેગજીભાઈ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ એક્ઝિબિશનનો સમય સવારના 9 થી સાંજના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે. આ એક્ઝિબિશન વિશે ઊંડાણપૂર્વકની માહિતી માટે જીટીપીએસ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આયોજક અને સંસ્થાના હોદ્દેદારો સાથે વિસ્તૃત વાતચીત કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએસ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જીઆઈડીસીનો જે વિસ્તાર છે, દરડ વિસ્તાર છે, ત્યાં આવ્યા છે. અને ખાસ કરીને હમણાં તારીખ 4 થી લઈને 7 જાન્યુઆરી સુધી એક એક્ઝિબિશનનું આયોજન થાય છે. આયોજન કરનાર જે સંસ્થા છે એ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન તથા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. દર 2 વર્ષે કરવામાં આવે છે અને 2016થી લગાતાર કરવામાં આવે છે. અને આ 5મો આ એક્ઝિબિશન છે. અને આ એક્ઝિબિશનની અંદર એક વિકાસની ગતિ છે, ધંધાની ગતિ છે. અને ખાસ કરીને જામનગરમાં જે બેઝિક વાત કરીએ તો જે રોજગાર ફાલો ફૂલ્યો છે, લગભગ 3 લાખ લોકો રોજગારી મેળવે છે એવું બ્રાસપાટ ઉદ્યોગને લગત આ વાત છે. અને આ જે એક્ઝિબિશન છે એની અંદર દેશ વિદેશના જે મશીનરી જે વેચે છે બ્રાસપાટને લઈને, મેટલને લઈને, એવી મશીનરીનું અહીંયા પ્રદર્શન જોવા મળશે. અને છેલ્લા લગભગ 2 મહિના અગાઉની આ તૈયારી ચાલે છે. અને આજે એક પત્રકાર પરિષદ પણ બોલાવવામાં આવી હતી. અને એના જે પ્રમુખ છે એવા દિનેશભાઈ ડાંગરિયા કે જે દોડતા છે અને લગભગ એના જે સભ્યો છે એને સાથે રાખીને કામ કરે છે. એવા જ ઉદ્યોગ ભારતીના પ્રમુખની વાત કરીએ તો રાજુભાઈ ચોવટિયા. આ બધા લોકો એક ટીમ વર્ક કર્યું છે, એક પરિવાર ભાવ ઊભો કર્યો છે. એટલે માટે આવડું લગભગ અહીંયા 276થી વધારે સ્ટોલ તમને લોકોને જોવા મળશે. અને ખરેખર જો આ બિઝનેસને અથવા તો બિઝનેસની અંદર આપણે એન્ટ્રી મારવી હોય તો આ એક્ઝિબિશનની ખરેખર મુલાકાત લેવી જોઈએ. અને એટલી બધી વ્યવસ્થા હશે, ધંધાનું એક આપણને ચાહના જાગશે એ ટાઈપની અહીંયા વ્યવસ્થા જોવા મળશે. તો આપણી પાસે દિનેશભાઈ ડાંગરિયા આપણી સાથે જોડાયેલા છે. તો આપણે એમને પૂછશું કે સાહેબ આ જે કંઈ એક્ઝિબિશન છે, ખાસ કરીને જે પ્રમાણે તમે નામ આપ્યું છે જામનગર ટેક ફેસ્ટ 2024 એક્ઝિબિશન, શું છે અહીંયા વ્યવસ્થા, કઈ રીતે એક્ઝિબિશનની અંદર શું વિશેષતા જોવા મળશે? આ એક્ઝિબિશનની અંદર જામનગર ટેક ફેસ્ટ 2024ની અંદર હરેક એક્ઝિબિટરની અમે નાનામાં નાની ખ્યાલ રાખ્યો છે કે એને ક્યાંય તકલીફ ના પડે, ફૂડમાં તકલીફ ના પડે, એને કોઈ વસ્તુની તકલીફ ના પડે. એટલે નાનામાં નાની બાબતનો ખ્યાલ રાખ્યો છે. અને જામનગર ટેક ફેસ્ટનો મુખ્ય ઉદ્દેશ જામનગરના વિકાસ જે હરણફાળ ભરી રહ્યો છે એમાં વૃદ્ધિ થાય. અને જામનગર ટેક ફેસ્ટ એક બ્રાસપાટ માટે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે કે જેને જામનગર ટેક ફેસ્ટથી જામનગર બ્રાસપાટને જે પ્લેટફોર્મ મળ્યું છે એનાથી જામનગર બ્રાસપાટ ઉદ્યોગ વિશ્વ ફલક ઉપર વધુને વધુ
પ્રગતિ કરશે અને વધુને વધુ આગળ આવશે. આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે કે ભારતને ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવાનું, તો એની અંદર જામનગર પાછળ ન રહી જાય એટલા માટે અમે દર 2 વર્ષે આ ટેકફેસ્ટનું આયોજન કરીએ છીએ અને આપણી ઇકોનોમીમાં જામનગર પોતાનો ફાળો જે આપે છે એથી વિશેષ આપે કાયમના માટે. અને જે જીએસટી કે એક્સપોર્ટની અંદર જામનગર જિલ્લાનું નામ મોખરે આવે છે દેશની અંદર, અને વધુને વધુ હજી જામનગર જિલ્લાનો વિકાસ થાય અને જામનગર બ્રાસપાટની અંદર 3 લાખ લોકોને જે રોજીરોટી મળે છે એ આવતા વર્ષોમાં વધુ લોકો એમાં જોડાય અને વધુ રોજીરોટી મળે એવી આશાથી અને એવા ઉદયથી, એના ઇન્ટેન્શનથી અમે આ આયોજન કરીએ છીએ. એટલે લઘુદ્યોગ ભારતી અને જીઆઈડીસી પ્લોટ એન્ડ સેલ્યુલર એસોસિએશનની જે 50 થી 60 જણાની ટીમ છે, જે 50 થી 60 સભ્યો છે, એ સતત 2 મહિનાથી અથાગ પ્રયત્નોને અંતે આ મહાન આપણે આયોજન કરી શક્યા છીએ જામનગર ટેકફેસ્ટ 2024નું. ખાસ કરીને ધારો કે ઉદ્યોગપતિઓ તો આપણે આ એક્ઝિબિશનની વિઝિટ લેશે, પણ સામાન્ય લોકો પણ લઈ શકશે અને એ લોકોને શું નવું જોવા મળશે? આ ટેકફેસ્ટની અંદર અલગ અલગ મશીનરીઓ જે આવી છે, સીએનસી, વીએમસી, ફર્નેસ, ઇન્ડેક્સ, એટલે અલગ અલગ જે મશીનરી જોવા મળશે કે જે ઉદ્યોગકારોએ પોતાના ઉદ્યોગની અંદર, પોતાની ફેક્ટરીની અંદર એને વસાવી અને પોતાના રોજીરોટીમાં અને રોજીરોટી પૂરી પાડવામાં વધારેમાં વધારે લોકોને રોજી આપશે અને પોતાની ક્વોલિટી પણ જાળવી શકશે અને વધુ પ્રોડક્શન થશે, એટલે કોસ્ટ પણ નીચી આવશે. એટલે વિશ્વની હરીફાઈની અંદર પણ આપણે ટકી શકશું નવી નવી મશીનરીના હિસાબે. આ રીતે આપણી સાથે જોડાયેલા છે એવા રાજુભાઈ જોવટિયા, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે આ આયોજન થયું છે, લોકોને નવી ગતિ શું મળશે આ બાબતમાં? જામનગર ટેકફેસ્ટ 2024ને જો સમજવું હોય તો મારી રીતે હું તમને વર્ણન કરું તો નાના અને ગૃહ ઉદ્યોગકારોનું મોટું એક્ઝિબિશન. એટલા માટે હું કહી શકું કે જામનગરની તાસીર એવી છે કે અહીંયા નાના અને ગૃહ ઉદ્યોગકારો છે. વર્ષોથી બ્રાસપાટનો આ વિષય જામનગરની આર્થિક જીવાદોરી બનેલ છે, પરંતુ અત્યારે વિશ્વના ફલક ઉપર ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને આધુનિક ટેકનોલોજીથી તમારું પ્રોડક્શન કરી શકો તો જ વિશ્વ ફલક ઉપર જામનગરનો બ્રાસપાટ હરણફાળ ગતિથી આગળ વધી શકે. જો નાના ઉદ્યોગકારો અને ગૃહ ઉદ્યોગકારોને પોતાનો વિકાસ કરવો હોય તો લેટેસ્ટ મશીનરી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન ત્યારે જ થઈ શકે એમની પાસે પૂરેપૂરું ટેકનોલોજીનું જ્ઞાન હોય. તો આ ટેકફેસ્ટ દ્વારા આ જે કાંઈ મશીનરી છે અત્યારે વિશ્વના ફલક ઉપર લાગેલી એકદમ આધુનિક મશીનરીથી આપણી પ્રોડક્શન કોસ્ટ નીચી આવે છે અને ગુણવત્તા સારી બને છે. એ જોવા માટે જ જામનગરની જનતા અને ગુજરાત અને ભારતભરના ઉદ્યોગકારોને અમે આ બાબતે આયોજન કરી અને એમને માહિતગાર કરી શકીએ. આ જ રીતે આપણી સાથે આ જે પ્રોજેક્ટ છે એના ટોટલી ચેરમેન જે કહેવાય એવા જિજ્ઞેશભાઈ વિરાણી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ, મને સમાચાર એ પણ મળ્યા કે દેશ વિદેશથી પણ અહીંયા લોકો સ્ટોલ રાખવા માટે એ લોકોએ બુકિંગ કરાવ્યું છે. આખા ઇન્ડિયાની અંદરથી 13 થી 14 રાજ્યમાં અહીંયા અમારે ત્યાં મશીનરીનું પ્રદર્શન કરવા માટે આવેલ છે. એ લોકો પોતાની પ્રોડક્ટ, જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, અલગ અલગ પ્રકારના ગેજીસ, અલગ અલગ પ્રકારના ટૂલ્સ, અલગ મશીનરી, જે આજની તારીખમાં ચાઇનાની કોમ્પિટિશન કરી શકે એવા સારા સારા મશીનો, જેથી કરીને જે લોકલ ઉદ્યોગકાર છે એને સારો સપોર્ટ મળે, એને પોતાને માહિતગાર થાય કે ભાઈ અમારા ઉદ્યોગની અંદર અમારા ફેક્ટરીમાં શું નવું કરવું જોશે, શું નવું અમારે ઇનોવેશન્સ કરવા માટેનું માર્ગદર્શન, બીજા અલગ જે ઘણા બધા ફાયદા છે એ પોતાને મળી શકે. એના માટે અમે આ ટેકફેસ્ટનું આયોજન દર 2 વર્ષે કરી રહ્યા છીએ. ખાસ કરીને આપણી સાથે જે વિશાલભાઈ લાલકિયા સંસ્થા છે એના સેક્રેટરી છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે અહીંયા ધારો કે જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે આવશે જ અહીંયા, પણ જે લોકો નવો આ બિઝનેસને અપનાવવો છે, એને સ્વીકારવો છે, આ ધંધો કરવો છે, તો એને પણ અહીંયા માર્ગદર્શન મળી રહેશે? સાહેબ, આપણે અહીંયા અલગ અલગ જે મશીનરીનો લાઈવ ડેમો છે એમની અંદર એમને અહીંયા ઘર આંગણે જ જાણવા મળશે કે કઈ મશીનરીથી કેટલું ઉત્પાદન થાય, એનું ક્વોલિટી કેવી જળવાશે, પ્રોડક્શન કેવું નીકળશે અને એ મશીનની પડતર શું છે. કે જે પોતે નવો બિઝનેસ કરે છે એ એક પ્રોજેક્ટ કોસ્ટ લઈને બેઠા હશે, તો એને પ્રોજેક્ટ કોસ્ટ ઉપરથી અહીંયા જ બધું જાણવા મળશે કે મારી પ્રોડક્ટ મને વાયબલ થશે નહીં થાય, એ બધી ડિટેલ એને અહીંયા પ્લેટફોર્મ ઉપર જ મળી રહેશે, જેથી એને બીજે ક્યાંય બધી જગ્યા ધક્કા ખાવાની જરૂર નહીં પડે. જે લોકો બિઝનેસ કરવા માગે છે એનું મિનિમમ જે મૂડીરોકાણ હોય છે એ કેટલું હોય છે, અને ધારો કે એનું વધુ મૂડીરોકાણ કેટલું કરે તો એ વ્યક્તિ સારી રીતે ધંધો કરી શકે?
એકચ્યુઅલી બ્રાસપાટનો ઉદ્યોગ એવો છે કે જે ગૃહ ઉદ્યોગ કહેવાય કે જેની અંદર તમે 10,000 રૂપિયાનું રોકાણ કરો ને તો પણ તમારું કામ ચાલુ થઈ જાય. અને બ્રાસ ઉદ્યોગની અંદર જે લેટેસ્ટ મશીનરીઓ આવી છે કે જેની વેલ્યુ 20 લાખ 25 લાખ 50 લાખ અને 1 કરોડ સુધીની છે, અને ઓટોમાઇઝેશન છે તો એ 3 4 કરોડ સુધીના થાય છે. એટલે નાનામાં નાની વ્યક્તિ જે 10,000નું મૂડી રોકાણ કરવા માંગે છે એનાથી પણ બ્રાસ ઉદ્યોગ ચાલુ થઈ શકે છે. અને જે મોટા પાયે રોકાણ કરવા માંગે છે ઓટોમાઇઝેશન લઈ અને જે ચાઇનાને કોમ્પીટ કરવા માંગે છે એના માટે પણ આ બેસ્ટ પ્લેટફોર્મ છે. આ બધા તમે જે સાંભળો છો એ બધા લોકો ઉદ્યોગપતિઓ છે, પોતે બ્રાસપાટના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે અને વર્ષોનો બહોળો અનુભવ છે. એનો નિચોડ લોકોને આપશે, કારણ કે આજે ધંધાની અંદર એ પોતે એટલા બધા ધરાઈ ગયેલા લોકો છે, એટલા બધા લોકો આગળ વધ્યા છે, કઈ દિવસે દિવસે બીજા લોકો પણ પ્રગતિ કરે એવો એનો ભાવ પણ જોડાયેલો છે. એટલા માટે આ રીતનું આયોજન થાય છે. એ જ રીતે આ સાથે પ્રોજેક્ટ ચેરમેન છે એવા વિપુલભાઈ હરિયા આપણી સાથે જોડાયેલા છે. લોકોને અહીંયા આવીને નવી વાત, નવો શું જોવા મળે કે એ લોકો આપણા આ એક્ઝિબિશનથી પ્રભાવિત થાય. જામનગર ટેક ફેસ એટલે એક અમારા એસોસિએશનની બ્રાન્ડ બની ગઈ છે. 2022માં જ્યારે અમે આ એસોસિએશન કર્યું ત્યારે 8 ડૂમ હતા, આ વખતે 11 ડૂમ છે. જે લોકો જોવા માટે આવે છે તેને એટલું ગમે છે કે આ બીજી વખત એનું બુકિંગ અત્યારથી જ કરાવે છે. તો આવનારો પ્રોજેક્ટ જે 2026માં 8 તારીખના અમે જે એનાઉન્સમેન્ટ કરી છે એમાં અમારી ઈચ્છા છે કે 15 ડૂમ સુધી એ ત્યાં કરી શકીએ એવી અમારી ગણતરી છે. દિનેશભાઈ આપણે સાથે જોડાયેલા છે. દિનેશભાઈ, આપણે ધારો કે વાત કરીએ તો અહીંયા જે લોકોએ આ એક્ઝિબિશનની મુલાકાત લેવી એનું ટાઈમ ટેબલ શું હશે અને કઈ રીતે એ લોકો અહીંયા આવે કે જેથી કરીને એ લોકોને અહીંયા આનંદ થાય, અને કે આ લગભગ હું માનું ત્યાં સુધી આ 276 સ્ટોલ તમે ગોઠવા છે, લગભગ હું માનું ત્યાં આખો દિવસ ઘૂમે ત્યારે એની આખી વાત બને. અમે ફ્રી રજિસ્ટ્રેશન રાખ્યું છે અને પોતે સવારે 9 વાગ્યાથી આવી શકશે એની અંદર, અને સાંજના 6 વાગ્યા સુધી અમારો આ એક્ઝિબિશન ખુલ્લું રહેશે. એટલે આખો દિવસ જો કોઈ એવો વ્યક્તિ હોય કે પોતાને મશીનરી લઈ અને ચાલુ કરવું હોય ઉદ્યોગ, અથવા તો પોતાના કારખાનાની અંદર ઇનોવેશન કરવું હોય અને એક વસ્તુને જો તપાસવી હોય કે આખો દિવસ જોશે ને તો પણ એ કદાચ બધા સ્ટોલ નહીં ફરી શકે એવડું અમારા વિશાળ ફલક ઉપર આ આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે ભૂતકાળની વાત કરીએ, ભૂતકાળમાં તમે 4 તો એક્ઝિબિશન ઓલરેડી કરેલા છે, તો એના અનુભવ ઉપરથી તમને શું જોવાનું અને શીખવાનું મળ્યું છે? અમે દર વખતે અમને એની અંદર શીખવા મળે છે કે કોઈ નાની ભૂલ રહી ગઈ હોય તો અમે બીજી વખત અમે એને સુધારી લઈએ છીએ. દાખલા તરીકે ગયા વખતે અમારે 9 ડૂમ હતા, તો આ વખતે અમારે 11 ડૂમ કરવા પડ્યા કે પહેલાં 9 ડૂમ કરી અને પછી પાછું એવું લાગ્યું તો અમે પાછા 2 ડૂમ વધારી અને લોકોને એટલે કે એક્ઝિબિટરોને અમે સમાવી લીધા છે. એટલે દર વખતે અમે નવું ઇનોવેશન કરતા હોય કે ફૂડકોર્ટમાં કોઈ ખામી ન રહી જાય કે કોઈ વસ્તુથી એક્ઝિબિટરને હળિયું ના કાઢવી પડે, કારણ કે બહારના આઉટસ્ટેટના લોકો આવતા હોય, એક્ઝિબિટરો મોટાભાગના આઉટસ્ટેટના હોય છે, એટલે એને કોઈ પણ જાતની તકલીફ ન પડે એની અમે નાનામાં નાની બાબતની એનો ખ્યાલ રાખીએ છીએ. ખાસ કરીને સ્ટોલ ધારક તો બહારના આવે જ છે, પણ જે લોકો અહીંયા મુલાકાતીઓ આવે છે એ ક્યાંથી આવે છે? મુલાકાતીઓ લગભગ આખા ઇન્ડિયામાંથી આવે છે, મોટાભાગના સ્ટેટમાંથી આવે છે. દાખલા તરીકે પંજાબ છે, હરિયાણા છે, તે પછી તમિલનાડુ છે, બેંગ્લોર છે એટલે કે કર્ણાટક, પછી આંધ્ર છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન, ગુજરાત, લગભગ સ્ટેટના વિઝિટરો અહીંયા આવે છે અને પોતે જોઈ અને અભિભૂત થઈને જાય છે. અને ખરેખર એવું એ લોકો કહે છે કે તમે જે ભારતની એક પશ્ચિમ છેડે અને નાનો એવા સિટીની અંદર ઇન્ટરનેશનલ લેવલ જેવું તમે એક્ઝિબિશન કરો છો એવું જોઈ અને ખૂબ વખાણ કરી અને એ લોકો જાય છે. છેલ્લા તમે 2016થી કરો છો, તો મને એવું લાગે છે કે ધંધામાં જે ટર્નઓવર જે છે એ ટર્નઓવરમાં દરેક લોકોના ટર્નઓવરમાં પણ વધારો થયો હશે. હા, ચોક્કસ, કે જેને નવી મશીનરી અપનાવી છે કે પોતાના કારખાનાની અંદર ઇનોવેશન કર્યું છે એ લોકોનો ચોક્કસપણે ટર્નઓવરમાં વધારો થયો છે. એ તો અહીંયા આવે અને વિઝિટ કરે ત્યારે એના મોઢા ઉપરથી જ એવું લાગે છે કે આ લોકો ખરેખર મશીનરી નવી અપનાવી અને એનો ટર્નઓવરમાં વધારો થયો છે એવું આપમેળે દેખાય છે. આપણી સાથે જોડાયેલા છે એવા રાજુભાઈ ચોવટિયા. સાહેબ, આ ધંધાનો વિકાસ ધારો કે 2016થી આ બાબતનું જે એક્ઝિબિશનનું આયોજન થયું છે એમાં મને એમ લાગે છે કે ઇન્કમટેક્સમાં કેન્દ્ર સરકારને ફાયદો થાય, જીએસટીનો ફાયદો થાય છે, અને આમ પબ્લિકની વાત કરીએ, આમ જનતાની વાત કરીએ, ખાસ કરીને ઉદ્યોગકારોની વાત કરીએ તો એમાં કેટલા ટકાનો જમ્પ લાગ્યો હશે? અમારું જીઆઈડીસી ફેઝ 2 અને 3 વસાહત દ્વારા જીએસટીના રેન્ડમલી આંકડા અમને જાણવા મળ્યા છે તે દર મહિને એટલે કે દર મંથ 208 કરોડ જેવડી રકમ, માતબાર રકમ અમે કેન્દ્ર સરકારને 300 હેક્ટર જગ્યામાં જ અમારું એસ્ટેટ છે. મિત્રો વિચાર કરો કે 300 હેક્ટરમાંથી દર મહિને 208 કરોડ રૂપિયાની તો માત્ર જીએસટીની રકમ અમે આપીએ છીએ. દર વખતે આ વધતું જાય છે એનું કારણ આ જ છે કે જીએસટીની આવડી માતબાર રકમ અમે
સરકારશ્રીને પે કરીએ છીએ. બીજું આપને જણાવતા આનંદ થાય છે કે તાજેતરના તમામ સર્વે અને રિપોર્ટના માધ્યમથી જાણવા મળ્યું છે કે ગુજરાતમાં નિકાસમાં જામનગર જિલ્લો પ્રથમ સ્થાને છે. એમાં બ્રાસપાટ ઉદ્યોગનો સિંહ ફાળો છે. એમાંય જયેશભાઈ આપને વાત કરું કે અમારી 30 થી 35 પેઢી એવી છે કે જેની બોમ્બે ઓફિસ છે, એટલે ત્યાંથી એ લોકો એનું જે કાંઈ સર્વે ડિમાન્ડ અથવા તેની નોંધણી ત્યાંથી થયેલી છે. એ તો આમાં એક્સપોર્ટમાં આવતું પણ નથી કે આટલો બધો વિકાસ એ માત્ર ને માત્ર બ્રાસ ઉદ્યોગનો વિકાસ એટલે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર. આનું જે બ્રાસપાટનો જે ઉદ્યોગ છે એનું મેક્સિમમ બધા દેશોની અંદર એક્સપોર્ટ પણ થાય છે. જામનગરનો બ્રાસપાટ ઉદ્યોગ તો વર્ષોથી ચાલે છે અને આખા વિશ્વની માંગ જે બ્રાસપાટની માંગ છે એમાં હું માનું ત્યાં સુધી 8 થી 10% સુધી જ આપણે પહોંચી શક્યા છીએ. તો વિશ્વના તમામ દેશોમાં પેન પાર્ટથી માંડીને પ્લેન પાર્ટ સુધીના પાર્ટ્સ બ્રાસપાટના પાર્ટ્સ આપણા જામનગરમાં બને છે. હજી આપણે મેક્સિમમ વધુમાં વધુ હરણફાળ ભરી શકીએ એવી વિશ્વ લેવલે તકો ઊભી જ છે. એ તકો ઝડપી લેવા માટે જામનગર અને ગુજરાતના ઉદ્યોગકારો આતુર છે. આની અંદર કેટલા ટકા જીએસટી હશે? જીએસટીનો સ્લેબ બ્રાસ ઉદ્યોગ ઉપર અલગ અલગ સ્લેબમાં છે કે ભાઈ 18%, મેક્સિમમ 18% છે. બ્રાસ અને હાર્ડવેર જેવી આઇટમમાં 28% છે, કોઈમાં 12% છે. એ આઇટમના HSN કોડ ઉપર આધાર. કેટલાક કરોડનું ટર્નઓવર થતું હશે સાહેબ, અને ઇન્કમ ટેક્સ પણ કેન્દ્ર સરકાર કમાય છે? હવે ટોટલી ટર્નઓવરમાં તો કદાચ આપણે આંકડા નહીં આપી શકીએ. કરોડોમાં હશે એ તો નક્કી છે. કરોડો નહીં, અબજોમાં ટર્નઓવર છે. જામનગરના બ્રાસપાટનું ટર્નઓવર અબજો રૂપિયામાં છે, કારણ કે બ્રાસની મેટલ છે એ પિત્તળ છે, કાચું સોનું છે. પિત્તળ એટલે કાચું સોનું છે, એટલે ટર્નઓવર તો સ્વાભાવિક છે કે વધારે હોય. સરકારશ્રીને જીએસટી અને ઇન્કમ ટેક્સની આવક તો મેક્સિમમ બ્રાસ ઉદ્યોગ ખાસ કરીને પિત્તળ જે પ્રોડક્ટ છે એ ક્યાંથી આવે છે અને કેવી રીતે આ વસ્તુને એડજસ્ટ થાય છે? અમારા બ્રાસનું રો મટીરિયલ છે વિશ્વમાં દરેક જગ્યાએથી આવે છે. એ બ્રાસનું રો મટીરિયલ ડોમેસ્ટિક પણ હોય છે અન્ય રાજ્યોમાંથી, અને મોટાભાગનું રો મટીરિયલ બ્રાસ આપણે ઇમ્પોર્ટ પણ કરીએ છીએ. મોટાભાગનું ઇમ્પોર્ટ 70 થી 80% રો મટીરિયલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. વાત આવી અંદાજે માર્જિનની, તો અંદાજિત આ ધંધાની અંદર માર્જિનની વાત કરીએ, ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી કેટલાક લોકોને કેટલા ટકા છૂટતો હશે? અત્યારે વિશ્વના જે કોમ્પિટિશન યુગમાં દરેક આઇટમવાર માર્જિન મની હોય, પણ એવરેજ હું તમને વાત કરું 3.5 થી 4% વચ્ચે માર્જિન મની હોય છે. પણ મોનોપોલી તો ખરી જ. 100% મોનોપોલી જામનગરની છે, ભૂતકાળમાં હતી, આજે છે ને આવતીકાલે પણ બ્રાસ ઉદ્યોગમાં જામનગરની મોનોપોલી રહેશે. એનું કારણ છે જામનગરના લોકોનું કૌશલ્ય, આ બાબતનું કૌશલ્ય. બીજું જે એસ્પેક્ટ કરું કે જામનગરનો બ્રાસપાટ ફાયલો ફૂલો છે એ કુદરતની પણ દેન છે. આપણું એટમોસ્ફિયર એવું છે કે અહીંયા બ્રાસપાટનું વધુમાં વધુ જે અમારે મોલ્ડિંગ કરવું હોય એ જામનગર સિવાય બીજે ક્યાંય શક્ય જ નથી. એના કારણે જામનગર આપણે કુદરત દ્વારકાધીશની દેન છે. એટલે આ તમે જોયું કે આ બધા ઉદ્યોગકારો હતા અને ધંધાનો એટલો બધો નિચોડ છે. એ લોકો વર્ષોથી આ બાબતના ધંધામાં સંકળાયેલા છે, અને જે પ્રમાણે આયોજન થાય છે એ દિવસે દિવસે પ્રગતિ કહે છે કે માત્ર 208 કરોડ રૂપિયા તો ખાલી માત્ર એ લોકો જીએસટી દર મહિને ચૂકવે છે. એટલે એનો તમે અંદાજ લગાવી દો કે કેટલા એના કરતાં અનેક ગણું. આ તો ખાલી 5-10% જ એ લોકો માત્ર ચૂકવે છે, 10-12% ચૂકવે છે સરકારશ્રીને. બાકી એની ઇન્કમ કેવડી હશે? સીધા તમને કહું 2000 કરોડ તો સામા દેખાય દર મહિને. એટલે આ રીતે ધંધાનો દિવસે દિવસે આગળ વધ્યો છે, અને એ પ્રમાણે ઉત્સાહી આની જે ટીમવર્ક છે, ખરેખર આ બાબતમાં જે ઉદ્યોગકારો છે, બાકી ઉદ્યોગકારોની વાત કરીએ તો એ પોતાનો ધંધો થઈ જ જાય છે. એ લોકો સંતોષવાયું છે ને બિઝનેસમેન છે સારા એવા, એને રીતે ચાલે. પણ એને સમાજની પણ ચિંતા કરવી છે, સરકારની પણ ચિંતા કરવી છે, અને ભવિષ્યમાં આ ધંધાને એટલે બધો આગળ લઈ જવો છે કે આખા વિશ્વની નજર જામનગર ઉપર રહી. જામનગર મહાનગરપાલિકાએ આજે મંગળવારે સવારે ઘણા લાંબા સમય પછી વધુ એક વખત દબાણો હટાવવા માટેની કામગીરી આદરી હતી. શહેરના વોર્ડ નંબર 12માં આવેલ ટીટોડીવાડીથી ઘાંચીની ખડકી સુધી કોર્પોરેશન દ્વારા 24 મીટર પહોળો ડીપી રોડ બનાવવાની કાર્યવાહી ઘણા સમયથી પેન્ડિંગ હતી. આ કામગીરીના ભાગરૂપે અંદાજે 1 કિલોમીટર જેટલા લાંબા આ માર્ગ પર આવેલા બાંધકામો હટાવવા માટેની કામગીરી આજે સવારે શરૂ કરવામાં આવી હતી. આ ડીપી રોડ પર હાલમાં 20 પ્રોપર્ટી ખડકાયેલી હોવાનું કોર્પોરેશને જાહેર કર્યું છે. આ 20 પૈકી 19 પ્રોપર્ટી માલિકીની છે અને 1 પ્રોપર્ટી ભાડુઆત હસ્તક હોવાનું જાહેર થયું છે. આ ડિમોલિશન માટે જેસીબી, હિટાચી અને ટ્રેક્ટર સહિતના વાહનોનો મોટી સંખ્યામાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
કોર્પોરેશનની એસ્ટેટ ટીમે આજે મંગળવારે સવારે આ કામગીરીનો આરંભ કર્યો ત્યારે ડેપ્યુટી કમિશનર યોગીરાજસિંહ ગોહિલ, સિટી ઇજનેર ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા એસ્ટેટ વિભાગના નીતિન દીક્ષિત ઉપરાંત સિક્યોરિટી અધિકારી સુનિલ ભાનુશાળી વગેરે હાજર રહ્યા હતા. આ તકે સિટી એ ડિવિઝનના પીઆઈ NA ચાવડા તથા સ્ટાફને બંદોબસ્ત માટે સ્થળ પર હાજર રાખવામાં આવ્યા હતા. આ કામગીરી ચાલુ હતી ત્યારે SP પ્રેમસુખ ડેલુએ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાએ આ કામગીરી અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ 24 મીટર ડીપી રોડ જે ટીટોડીવાડીથી લઈને ઘાંચીની ખડકી સુધી 300 મીટરની લેન્થમાં ખુલ્લો કરવાની કામગીરી આજે ચાલુ કરવામાં આવેલ છે. જેમાં 20 જેટલી પ્રોપર્ટી આવેલી છે, 19 માલિકી કબજે છે, એક ભાડૂત કબજે પ્રોપર્ટી છે. આ ખુલ્લી કરાવવાથી લગભગ 4000 ચોરસ ફૂટ જેવી 4000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે અને હાલે 3 ટીમ બનાવી આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે. જે રોડ ખુલ્લો કરવાનો જે બાબતની જે કોઈ લીગલ પ્રક્રિયા છે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી આજ રોજ હાથ ધરવામાં આવેલી છે. જેમાં પોલીસ બંદોબસ્ત સાથે સિટી એન્જિનિયર શ્રી સાથે છે, મામલતદાર શ્રી સાથે છે અને પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે. નવા વર્ષનું આજનું બીજું ટ્રેડિંગ સેશન અને મંગળવાર ભારતીય શેર બજાર માટે અશુભ સાબિત થયા હતા. રોકાણકારો દ્વારા ભારે વેચાણને કારણે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાથી માત્ર ફાર્મા સેક્ટરના શેરો જ બચ્યા હતા. સેન્સેક્સ ફરી 72,000ની નીચે સરકી ગયો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 379 પોઈન્ટના ઘટાડા સાથે 71,892 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 76 પોઈન્ટના ઘટાડા સાથે 21,665 પોઈન્ટ પર બંધ થયો હતો. દિવસના કારોબાર દરમિયાન એક સમયે સેન્સેક્સ 650 પોઈન્ટ અને નિફ્ટી 200 પોઈન્ટ્સ લપસી ગયો હતો, પરંતુ બજારે નીચલા સ્તરેથી થોડી રિકવરી દર્શાવી હતી. આજના કારોબારમાં ફાર્મા, હેલ્થકેર, મેટલ્સ, મીડિયા, એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી, જ્યારે બેન્કિંગ, IT, ઓટો, FMCG સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ પ્રોફિટ બુકિંગ હતું. સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેરો ઘટીને બંધ થયા હતા, જ્યારે માત્ર 6 શેરો વધીને બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 30 વધ્યા અને 20 નુકસાન સાથે બંધ થયા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બોરવેલમાં બાળકીનું મોત અને દિલ્હી પરેડ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન, આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 288 60 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામની 2.5 વર્ષની એક બાળકી રમતા રમતા અકસ્માતે એક બોરવેલમાં પડી જતા મૃત્યુ પામી છે. ગઈકાલે સોમવારે આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, 108 આર્મીની ટુકડી તથા ખાનગી કંપનીની ફાયર શાખા સહિતની ટીમો તેમજ રેવન્યુ વિભાગના અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા. મોડેથી એનડીઆરએફની ટીમની મદદથી એન્જલ મુલાભાઈ ગઢવી નામની આ બાળકીને બોરવેલમાંથી બહાર લાવવામાં સફળતા મળી હતી, પરંતુ ત્યારબાદ ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકીનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં સોમવારે સાંજે ઘટના સ્થળે ધારાસભ્ય પબુભા માણેક, કલેક્ટર અશોક શર્મા તથા એસપી નિતેશ પાંડે વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે આટલી જહેમત પછી પણ આ બાળકીને મોતના મુખમાંથી બચાવી શકાઈ ન હતી, જેને કારણે સમગ્ર કલ્યાણપુર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ સમગ્ર ઓપરેશન અંગે દ્વારકા એસપીએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. એમાં બધાની સાથે એક સંકલન જે છે એ બહુ મહત્વપૂર્ણનો છે. એમાં ખાસ કરીને અમારી કલેક્ટર સાહેબની જે લીડરશિપ હતી અને એને જે તાત્કાલિક જે છે એનડીઆરએફ અને જે આર્મી જામનગરની યુનિટ છે એને જાણ કરી, એ અહીંયા સમયસર આવી ગયા અને અહીંયા સ્થાનિક જે ફાયરની ટીમને એને પણ ખૂબ ઘણી જે ટેકનિકલ ઇનપુટ આપી હતી, એના આધારે બધું સંકલનથી બધું સક્સેસફુલી થઈ ગયો છે. એ જે છે પ્રોપર્ટી એક પ્રાઇવેટ પ્રોપર્ટી હતી, ખાનગી પ્રોપર્ટી હતી. એમાં એ બોરવેલ હતો. એમાં મેઇન તો જાગૃતતા મેઇન છે. જે પણ એ પ્રોપર્ટી બનાવે છે એના જાળવણી એની જિમ્મેદારી છે અને ખાસ એને રાખે, અને એ ખાસ અમારા લોકોને આગ્રહ છે કે ઇન ફ્યુચર એ બધું ધ્યાન રાખે. જ્યારે શરૂઆતમાં જ્યારે બધું જાણ થઈ હતી ત્યારે અમારી સ્થાનિક જે પોલીસની ટીમ છે, રેવન્યુની ટીમ છે, બધું આવી ગઈ હતી. સાથે સાથે કલેક્ટર સાહેબ અને હું પણ જે છે ઘટના સ્થળે આવી ગયો હતો. એમાં મેઇન જે અત્યારે જે વાત થઈ કે એમાં એક એજન્સીના બસની બધું વાત નથી, એ બધું સંકલનમાં થઈ શકે છે. એટલા માટે કલેક્ટર સાહેબ તરફથી જે ફાયર વિભાગ છે, જામનગરની ફાયર વિભાગ, રિલાયન્સની જે ફાયર ડિપાર્ટમેન્ટ છે, સાથે સાથે જામનગરની આર્મીની ટીમ અને એનડીઆરએફની જે ટીમ છે એને જાણ કરવામાં આવી. સરકાર શરૂઆત એક હેતુ હતો કે ઝડપથી બધું આવી જાય, એટલા માટે એનડીઆરએફની ટીમના ટ્રાન્સપોર્ટેશન માટે ખાસ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. એના હિસાબથી બધા સમયસર આવી ગયા અને બધાના જે ટેકનિકલ ઇનપુટ્સના અને જે પ્રોફેશનલિઝમના કારણે જે છે સફળતાપૂર્વક બધું ઓપરેશન થઈ ગયું છે. જામનગર આઈટીઆઈના 3 તાલીમાર્થીઓ દિલ્હી ખાતે 26 જાન્યુઆરીએ યોજાનાર પ્રજાસત્તાક પરેડમાં ભાગ લેશે. એનસીસીના આ 3 કેડેટ્સની પસંદગી થતાં આઈટીઆઈએ ગૌરવ અનુભવ્યું છે. આ 3 કેડેટ્સના નામ જયેન્દ્રસિંહ જાડેજા, મનીષ સોનગરા અને મનદીપસિંહ જાડેજા છે. આ 3 કેડેટ્સ દિલ્હીમાં યોજાનારી પરેડમાં જામનગર એનસીસીનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત તેઓને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન આયોજિત ભોજન સમારંભમાં પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે. લેફ્ટનન્ટ રમેશ જોશી દ્વારા આ 3 કેડેટ્સને સઘન તાલીમ આપવામાં આવી હતી. આઈટીઆઈના પ્રિન્સિપાલ જીઆર શાહ, આરએસ ત્રિવેદી તથા એનસીસીના કર્નલ મનીષ દેવરેએ આ 3 કેડેટ્સને અભિનંદન આપ્યા છે. સંયુક્ત નૈતિક માનવ અધિકાર સંગઠન દ્વારા જામનગરમાં મહિલાઓને રોજગારી આપવા માટે તથા મહિલાઓમાં રહેલા કૌશલ્યને ખીલવવા માટે ખાટલી વર્કના નામથી ઓળખાતા વ્યવસાય માટે તાલીમનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. 2024ના નવા વર્ષના પ્રથમ દિવસે આ કાર્યક્રમનું આયોજન ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક આવેલા કષ્ટભંજન હનુમાન હોલ ખાતે યોજવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગમાં જોડાવા માટે 200થી વધુ મહિલાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ તકે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષા એસાબેન શાહ તથા સંગઠનના જામનગર જિલ્લાના પ્રમુખ અને સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ પ્રદીપસિંહ વાળા તથા સંગઠનના અન્ય સ્થાનિક અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જીટીપીએસ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આ તાલીમ વર્ગની મુલાકાત લેવામાં આવી હતી અને સંગઠનના અગ્રણીઓ પાસેથી આ અંગેની જાણકારીઓ પ્રાપ્ત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષા તથા જિલ્લા પ્રમુખે આ તાલીમ વર્ગ અંગે જીટીપીએસ જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ અમે અહીંયા ખાટલી વર્ગ બહેનો માટે, બહેનો આત્મનિર્ભર બને એ માટે ખાટલી વર્કનું આયોજન કર્યું. મેં અને મારા સાથી બેન મીનાબેન સોઢા, મારા સાહેબ પ્રમુખ છે દિલીપસિંહભાઈ જાડેજા,
અને મહિપતસિંહ સુરુભા ઝાલા અમે લોકોએ બહેનો ખાટલી વર્ક કરે એ માટે ખાટલીનું આયોજન કર્યું. ત્યાં તો રજીસ્ટર ચાલુ કર્યું, 3 જ કલાકમાં માત્ર 200 થી ઉપર લેડીઝો થઈ ગયા છે બહેનો. તો મેં મીનાબેનને કીધું બેન કાંઈ વાંધો નહીં, આપણે 2 ક્લાસ કરશું, 15 દિવસની જગ્યાએ 8 દિવસની જગ્યાએ 16 દિવસ કરશું. તો બહેનોમાં એટલો ઉત્સાહ છે. અને અમે આમાં બેન શ્રી પૂનમબેનને આમંત્રિત કર્યા હતા, એમના હાથે જ લોકાર્પણ હતું અત્યારે, પણ બેનના કોઈ ગુરુનું ધ્યાન થઈ ગયું છે, એ માટે બેન બહુ દૂર છે, એમને એના પ્રતિનિધિ રાજ સાહેબને પણ મોકલ્યા હતા. અને બેને એવી મને કોલ આપ્યો છે કે 8 દિવસની અંદર પ્રદીપભાઈ હું એકવાર જરૂર આવીશ. તો બેન શ્રી પૂનમબેને પણ બહુ મતલબ સારો મને શુભ સંદેશો આપ્યો છે અને એક દિવસ આવશે. આપ જોઈ શકો છો બહેનોમાં કેટલો ઉત્સાહ છે. તો ખાસ મારી આખી ટીમને હું આ માટે અભિનંદન આપીશ. અમારા ચેરમેન શ્રી નિલેશભાઈ જોશીના ચેરમેનશીપની અંડર અમે લોકો ઘણા કાર્યો કરી રહ્યા છે હ્યુમન રાઇટ્સ રિગાર્ડિંગ. પેન ઇન્ડિયા લેવલ ઉપર અમે મહિલાઓના સશક્તિકરણ, મહિલાઓના વિકાસ અને એમને કોઈ પણ રીતે તકલીફ પડતી હોય તો એમની સાથે ખડે પગે ઊભા રહ્યા છે. હ્યુમન રાઇટ્સ માટે અમે લોકો પેન ઇન્ડિયા ઉપર કામ કરી રહ્યા છે. આજે 1 તારીખ 1 મહિનો 2024 એના દિવસે જામનગરમાં અમારી જે ટીમ છે જામનગરની, જેના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ, મીનાબેન અને અમારા સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ મનીષાબેન, એ લોકોએ એક ખૂબ જ સુંદર કાર્યને રૂપરેખા આપીને એને પૂર્ણ કરી રહ્યા છે. આ કાર્યક્રમના અંતર્ગત એ લોકો આમ તો પહેલા 50 બહેનો લેવાની હતી, પણ અત્યારે 210 બહેનો આમાં જોડાઈ છે. ખાટલી વર્કની ટ્રેનિંગ આપીશું. આ ખાટલી વર્કની ટ્રેનિંગ 8 થી 10 દિવસ આ ટ્રેનિંગ ચાલશે. ટ્રેનિંગ દરમિયાન એ લોકોને ફોર્મ ને ભરાવવામાં આવશે અને એમને એક કીટ મળશે જે ગવર્મેન્ટ કેન્દ્ર સરકારમાંથી મળતી હોય છે, એ ભરાવવા માટે, અપાવવા માટે મદદરૂપ કરશે. તો મહિલા સશક્તિકરણ માટે સંયુક્ત નૈતિક માનવ અધિકારનું આ વર્ષનું પહેલા દિવસનું પહેલું સ્ટેપ છે, જેની અંદર અમે લોકો બહેનોને રોજગાર આપી રહ્યા છે. જામનગરના મારુતિનગર વિસ્તારમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અયોધ્યાથી લાવવામાં આવેલા અક્ષત કળશના આ સ્વાગત કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ભરતભાઈ મોદી ઉપરાંત વિજયભાઈ ગઢવી, મહેન્દ્રસિંહ સોડા, ભરતસિંહ જાડેજા, મનીષભાઈ દેવમુરારી તથા પરબતસિંહ રાણા વગેરે હાજર રહ્યા હતા. આ તકે મારુતિનગરમાં આવેલા શ્રી રામ મંદિરના સેવકો તથા ભાવિક મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં માતૃશક્તિ મહિલા વિભાગના સહસંયોજિકા હિનાબેન અગ્રાવત અને વિશ્વ હિન્દુ પરિષદના બેડેશ્વર પ્રખંડ સંયોજક નીરુબા જાડેજા તથા પ્રદીપસિંહ રાઠોડ વગેરે હાજર રહ્યા હતા. જાપાનની હવામાન એજન્સીએ ઉપરી 155 જેટલા ભૂકંપના આંચકા બાદ સુનામીની ચેતવણી જારી કરી છે. એજન્સીએ દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને હાલમાં તેમના ઘરે ન જવાની અપીલ કરી છે. લગભગ 1000 લોકોએ આર્મી બેઝ પર આશ્રય લીધો છે. જાપાનના વડાપ્રધાનનું કહેવું છે કે તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે રાહત સામગ્રી મોકલવા અને બચાવ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. ભૂકંપના કારણે 50 લોકોના મોત થયા છે. જોકે સુનામીનું એલર્ટ હટાવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ રાત્રે આપત્તિ પ્રતિભાવ બેઠક પછી મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે મેં બચાવ દળ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને શક્ય તેટલી વહેલી તકે ઘટના સ્થળે પહોંચવા સૂચના આપી હતી. અત્યારે ઠંડી ચરમસીમાએ છે. મેં અધિકારીઓને એરક્રાફ્ટ જહાજોનો ઉપયોગ કરવા અને તરત જ પાણી, ખોરાક, ધાબળા, ગરમ તેલ, ગેસોલિન અને અન્ય આવશ્યક ચીજોની સપ્લાય કરવાની સૂચના આપી છે. અત્રે નોંધનીય છે કે જાપાન અવારનવાર ભૂકંપનો સામનો કરતો દેશ છે. અહીંના લોકો માટે ભૂકંપ લગભગ કાયમી બાબત બની ગઈ છે. જોકે આ ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના બેડે વિસ્તારમાં શનિવારે રજાક સાયચાના બાંધકામને તોડી પાડવા હાથ ધરાયેલા મેગા ડિમોલિશનને હાઈકોર્ટે 28 ફેબ્રુઆરી સુધી રૂકજાવનો આદેશ આપ્યો છે. જામનગર નજીકના દરેડ ખાતે કેબિન ધરાવતા ભાવિનભાઈ સોલંકી નામના યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેણે પોલીસ સહિતના અધિકારીઓ વિરુદ્ધ બયાન આપ્યાનું જાણવા મળે છે. જામનગર જિલ્લાની કેટલીક સરકારી શાળાઓમાં એક ખાનગી કંપની દ્વારા એન્ડ્રોઈડ ટીવીની ભેટ આપવામાં આવી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ચંદ્રિકાબેન મનસુખભાઈ ચૌહાણ નામની 32 વર્ષની યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ભાણવડના 26 વર્ષના રાકેશભાઈ કિશોરભાઈ ઢાકેશા નામના યુવાનનું બેસુધ થઈ ગયા પછી મૃત્યુ થયું છે. ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામના કવિતાબેન ભરતભાઈ પંચમથિયા નામની પરણિતાનું અકસ્માતે દાઝી જવાથી મૃત્યુ થયું છે. કલ્યાણપુર તાલુકાનો કેનેડી અને ખાખરડાને જોડતો માર્ગ બિસ્માર સ્થિતિમાં હોવાને કારણે ગ્રામજનોમાં નારાજગીની લાગણી જોવા મળે છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એસટી બસના પાછળના ભાગમાં એક કોલેજની બસ ટકરાઈ હતી, જોકે કોઈને ઈજાઓ થઈ નથી. જામનગરના નિખિલ ભરતભાઈ ગુજરાતી નામના આસામીને ચેક પરતના કેસમાં 6 મહિનાની કેદની સજાનો હુકમ થયો છે. મુખ્યમંત્રીના હસ્તે જામનગર મહાનગરપાલિકાને વિકાસના કામો માટે ₹108 કરોડનો ચેક આપવામાં આવ્યો છે. મેયર સહિતના પદાધિકારીઓ ગાંધીનગર ગયા હતા. ભનુભાઈ પરસોત્તમભાઈ મોદીના પુત્ર સંદીપભાઈ તે યુગભાઈના પિતાનું અવસાન થયું છે. 96 વર્ષના રાજેન્દ્રભાઈ ગિરજાશંકર જોશી તે કુસુમલતાબેનના પતિ તથા દેવેન્દ્રભાઈ અને નંદાબેનના પિતાનું અવસાન થયું છે. મેઘજીભાઈ કાનજીભાઈ સોમૈયાના 58 વર્ષના પત્ની શાંતાબેન તે દીપાલીબેન તથા મિત્તલબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આગામી 5 દિવસ માટે હવામાન સૂકું રહેવાની આગાહી કરતો હવામાન વિભાગ. ગુજરાત સહિત દેશભરમાં હિટ એન્ડ રનના નવા કાયદાના વિરોધમાં ડ્રાઈવરોની હડતાલને કારણે રોજિંદી ચીજવસ્તુઓની તંગી થવાની સંભાવના. વર્ષ 2023 દરમિયાન ₹15 લાખ કરોડની જીએસટીની આવક મેળવતી કેન્દ્ર સરકાર. જામનગરના ઉદ્યોગનગરમાં 4 થી 7 જાન્યુઆરી દરમિયાન ઔદ્યોગિક ટેક ફેસ્ટ મેગા એક્ઝિબિશનનું આયોજન. જામનગરના ઘાંચીની ખડકે વિસ્તારમાં પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઓપરેશન શરૂ કરતી એસ્ટેટ શાખા.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.